નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો આજે અંગ્રેજી રોજ બોલતા જે આપણે વાક્યો છે એ વાક્યો વિશે કેટલાક નો અભ્યાસ આપણે કરીશું। એ કેટલાક વાક્યો રોજ આપણે બોલતા હોઈએ છીએ કે જેને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય, ડેલી યુઝડ સેન્ટેન્સીસ, બરાબર। તો હવે આપણે કેવા વાક્યો છે એના વિશે જોઈએ। તો પહેલું વાક્ય છે કે ભાઈ ખૂબ ખૂબ આભાર, આવું ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ। તો શું કહેવાય, થેન્ક યુ સો મચ। પછી કે ચિંતા ન કરો તો શું કહીએ છીએ, ડોન્ટ વરી। પછી શું કે આ બહુ મુશ્કેલ છે તો શું કહેવાય, ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ। હા, અને પછી કે મને યાદ કરાવજો, આવું આપણે કહીએ ને, મને યાદ કરાવજો તો શું કહેવાય, રિમાઇન્ડ મી। શું કહેવાય, રિમાઇન્ડ મી। પછી કે તમે ક્યાં જઈ રહ્યા, કોઈ જતું હોય તો આપણે કહીએ કે તમે ક્યાં જઈ રહ્યા છો, તો વેર આર યુ ગોઈંગ, આવું કહી શકાય ને। તો મને તમારી મદદની જરૂર છે, આવું કોઈને પૂછવું હોય તો શું કહે છે કે આઈ નીડ યોર હેલ્પ। શું કહેવાય, આઈ નીડ યોર હેલ્પ। પછી કહે છે કે અત્યારે મારી પાસે સમય નથી। ઘણી વખત આપણે આવું બોલતા હોય કે મારી જોડે કોઈ જ ટાઈમ નહીં, સમજણ પડી? તો અહીંયા શું કહેવાય, એના આપણે કહેવું હોય તો કે આઈ ડોન્ટ હેવ ટાઈમ રાઇટ નાઉ। શું કહેવાય કે આઈ ડોન્ટ હેવ ટાઈમ રાઇટ નાઉ। પછી શું કહે છે કે હું પૂરો પ્રયત્ન કરીશ, આવું પણ આપણે બોલતા હોઈએ છીએ કે હું ટ્રાય કરીશ એમ। તો શું કે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ। શું કહેવાય, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ। પછી કે આ વિચાર ખૂબ સારો છે, કોઈ એક સારું કામ કર્યું, કોઈ સારો વિચાર આપ્યો હોય તો આપણે શું કહેવાય, તો કે આ તમારો વિચાર બહુ જ સરસ છે, તો શું કહેવાય, ઇટ્સ અ ગુડ આઈડિયા। શું કહેવાય, ઇટ્સ અ ગુડ આઈડિયા। આગળ જોઈએ બીજા કેટલાક છે કે અહીંયા બીજું છે કે ભાઈ બધું સારું થઈ જશે। કોઈને કોઈ તકલીફ થઈ હોય, એ ડિપ્રેશનમાં હોય તો આપણે એને કહીએ સાંત્વના આપતા હોય ત્યારે આપણે શું કહીએ કે બધું સારું થઈ જશે। શું કહેશું, બધું સારું થઈ જશે, તો એવરીથિંગ વિલ બી ઓકે। શું કહેવાય એને, એવરીથિંગ વિલ બી ઓકે। અહીંયા ભવિષ્યકાળ છે એટલે આપણે વિલનો ઉપયોગ કરીશું। પછી શું કે ભાઈ આપણે કોઈને કહીએ તારા પર વિશ્વાસ છે, તારા પર ભરોસો છે, શું કે મને તારા પર ભરોસો છે, તો શું કહેવાય, આઈ હેવ ફેથ ઇન યુ। શું કહેવાય, આઈ હેવ ફેથ ઇન યુ। પછી કે મહેરબાની કરીને ધ્યાન આપો। કોઈ ધ્યાન ના આપતું હોય તો આપણે કહીએ ભાઈ એ ધ્યાન રાખને, તો શું કહેવાય, મહેરબાની કરીને ધ્યાન આપો તો શું કહેવાય, પ્લીઝ પે એટેન્શન। શું કહેવાય, પ્લીઝ પે એટેન્શન। પછી કે કંઈ વાંધો નહીં, બરાબર, આવું પણ કોઈને આપણે કહેતા હોય કે કંઈ વાંધો નહીં, શું કહેવાય, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ। શું કહેવાય, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ। પછી ઘણી વખત આપણે કે અત્યારે વાત નથી કરવી, પછી વાત કરીએ। શું કે આપણે પછી વાત કરીએ તો શું કહેવાય, વી વિલ ટોક લેટર। શું કહેવાય, વી વિલ ટોક લેટર। પછી ઘણી વખત આપણે ઉતાવળમાં હોય તો આપણે કોઈને કહેતા હોય શું કે હું ઉતાવળમાં છું, તો આઈ એમ ઇન હરી। શું કહેવાય, આઈ એમ ઇન હરી। પછી કે હું તમારી સાથે જ છું, આવું કોઈને કહેવું હોય તો શું કહેવાય, ભાઈ આઈ સ્ટેન્ડ વિથ યુ। આઈ સ્ટેન્ડ વિથ યુ, તમે બહુ સારા છો, આવું કહેવું હોય તો તો યુ આર વેરી કાઇન્ડ। પછી કે મને યાદ નથી, કોઈ કંઈક કહેતું હોય કે ભાઈ તમને યાદ છે, તો કે ના મને યાદ નથી, તો આપણે શું કહી શકાય, આઈ ડોન્ટ રિમેમ્બર। આગળ જોઈએ, મને ખબર નથી તો શું કહેવાય, એવું કહેવું હોય તો મને ખબર નથી તો આઈ ડોન્ટ નો। પછી કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ। શું કહેવાય, નો પ્રોબ્લેમ। પછી કે ધ્યાનથી સાંભળો તો લિસન કેરફુલી। પછી કોઈ એમ કે ભાઈ આવું ના કરશો તો શું કે આવું ના કરો, તો કે ડોન્ટ ડુ ધેટ। શું કહેવાય, ડોન્ટ ડુ ધેટ। પછી કે મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, શું કહેવાય, આઈ એમ હંગ્રી। પણ તરસ લાગી હોય તો મને તરસ લાગી છે તો આઈ એમ થર્સ્ટી। પછી ચાલો જઈએ તો શું કહેવાય, લેટ્સ ગો। પછી હું સંમત છું, હું સંમત છું એટલે શું કહેવાય, આઈ એગ્રી। પછી મને માફ કરો તો શું કહેવાય, ફોરગીવ મી। શું કહીશું આપણે, ફોરગીવ મી। પછી કે બિલકુલ સાચું, આવું આપણે કોઈને કહેતા હોય કે ભાઈ બહુ સાચું છે, તારી વાત બહુ સાચી છે, બિલકુલ સાચી છે, તો એબ્સોલ્યુટલી રાઈટ। શું કહેવાય, એબ્સોલ્યુટલી રાઈટ। પછી કે અહીં આવો તો શું કહેવાય, કમ હિયર। પછી કે શાંત રહો તો બી ક્વાઇટ। જલ્દી કરો તો શું કહેવાય, હરી અપ। તમારું ધ્યાન રાખો તો શું કહીએ છીએ, ટેક કેર ઓફ યુ। પછી કે હું રસ્તામાં છું તો આઈ એમ ઓન માય વે, બરાબર। પછી કે થોડીક રાહ જુઓ તો શું કહેવાય, વેઇટ ફોર અ મોમેન્ટ। મને સમજાયું નહીં તો આપણે શું કહી શકીએ કે આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ।
પછી કે તારા પર વિશ્વાસ છે, તો શું કહે છે? આઈ ટ્રસ્ટ ઓન યુ. તો મિત્રો, રોજ વપરાતા કેટલાક શબ્દો વિશે આપણે માહિતી જોઈ, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.